બટુક ભાઈ કેવરા તારે, બટુક ભાઈ કેવરા તારે, બટુક ભાઈ આવડા તારે, બટુક ભાઈ આવડા તારે, બટુક ભાઈ દેવ કરે પાળે પીતા તા, બટુક ભાઈ ભટક 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 બટુક ભાઈ ભટક ભટક પાળે પીતા તા. બટુક ભાઈ દેવ કરે ખારું ખાતા તા, બટુક ભાઈ ભચર 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 ભચર, બટુક ભાઈ ભચર ભચર ખારું ખાતા તા, બટુક ભાઈ દેવ કરે ભચર ભચર ખાતા, બટુક ભાઈ આમ કરતે આમ કરતે આમ કરતે, બટુક ભાઈ આમ કરતે ભચર ખાતા તા. બટુક ભાઈ તેમ કરીને કપડાં ધોતા તા, બટુક ભાઈ આમ કરીને બટુક ભાઈ આમ કરી કપડાં ધોતા તા, બટુક ભાઈ કેવરા બતાડે, બટુક ભાઈ કેવરા બતાડે, બટુક ભાઈ આવડા કરે, બટુક ભાઈ આવડા કરે. ચાલો ચાલો આજે એકદમ મજાની વાત કરવાની છે અને વાર્તાનું નામ છે બટુકભાઈના તાલ. જુઓ તો ખરા કેવા સરસ મજાના રંગીન ચિત્રો છે. તો તૈયાર છો બધા? ચાલો મળીએ આપણી આ વાર્તાના હીરોને એટલે કે બટુકભાઈને. તો ચાલો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે આ બટુકભાઈ છે કોણ. તો અહીંયા એક સવાલ છે અને એ પણ તાલ સાથે હો. બટુકભાઈ કેવડા હતા રે? અને એનો જવાબ છે કે બટુકભાઈ આવડા હતા રે. અરે વાહ, જરા જુઓ તો કેવા નાના અમથા છે. એકદમ મજાના લાગે છે નહીં? સારું, તો આપણા આટલા નાના બટુકભાઈ આખો દિવસ મસ્તી કરે. હવે આટલી બધી મસ્તી કરે તો તરસ તો લાગે જ ને. તો હવે જોઈએ બટુકભાઈ શું કરે છે. હા, એમને તો બહુ તરસ લાગી છે. તો પાછો એક સવાલ, બટુકભાઈ પાણી કેવી રીતે પીતા હતા? વિચારો જોઈએ. પાણી પીએ ત્યારે કેવો અવાજ આવે છે? એકદમ બરાબર, અવાજ આવતો તો ઘટક 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 ઘટક. ચાલો તો સાથે બોલીએ, ઘટક ઘટક. જુઓ તો ખરા બટુકભાઈ કેવી મજાથી ઘટક ઘટક કરીને પાણી પી રહ્યા છે. આ જોઈને તો આપણને પણ પાણી પીવાનું મન થઈ ગયું. ચાલો ભાઈ, પાણી તો પી લીધું, હવે શું? અરે હવે વારો છે ખાવાનો. જોઈએ બટુકભાઈ શું ખાય છે અને કેવી રીતે ખાય છે. અને પાછો એ જ તાલમાં બીજો સવાલ, બટુકભાઈ કેમ કરી ખાણું ખાતા હતા? અને ખાવાનો અવાજ આવતો હતો, ભચડ 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 ભચડ. જાણે કોઈ કુરકુરી વસ્તુ ખાતા હોય એવું લાગે છે, ખરું ને? અરે વાહ, જુઓ તો બટુકભાઈને લાગે છે કે ભચડ ભચડ કરીને મસ્ત મજાનું ભોજન ખાધું છે. કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. સારું, તો પેટ ભરીને જમી લીધું, પણ જમ્યા પછી આજુબાજુ થોડું તો ગંદુ થાય જ. પણ આપણા બટુકભાઈ છે ને એ બધું એકદમ સાફ રાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો હવે વાર્તાનો છેલ્લો સવાલ, કે બટુકભાઈ કચરો કેવી રીતે કાઢતા હતા? અરે એ તો સાવ સહેલું છે. જુઓ, પહેલા આમ કરીને પછી આમ કરીને અને બસ થઈ ગયું સાફ. અને લો, બટુકભાઈએ તો જોત જોતામાં બધું સાફ કરી નાખ્યું. કેટલા હોશિયાર છે નહીં? તો આ હતા આપણા બટુકભાઈ. એમણે ખાધું, પીધું અને પછી પોતાની જગ્યા સાફ પણ કરી. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણે શું કરીશું? બટુકભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ? વિચારજો હો,
ફરી મળીશું